અને કોલવો ભગત દ્વારકાધીશની ભક્તિ કરે, નાભો ભગત હાવ દેશી ચારણ, ભેહું ચારે, બીજી કાંઈ ખબર નહીં. એમાં કોલવા ભગતને બહાર જવાનું થયું, બહાર ગામ જવાનું થયું એટલે કીધું ભાઈને કે નાના ભાઈને કે ભાઈ દ્વારકાધીશને, ભગવાન દ્વારકાધીશને દૂધ ચડાવી આવજે. હું નથી ને એટલે હાંજે ખાલી દૂધ ચડાવી, હાંજ હવાર કાલે હું આવી જાય. એટલે આ દેશી ચારણને કઈ ખબર નહીં, બસ લાકડી લઈને ખાડું ચારે અને હાંજ પડી એટલે ખાડું બાડું ધોઈને બધું પછી દૂધનું બોઘરું ભરીને આવ્યો દ્વારકાધીશને. બોઘરું મૂકીને પછી કીધું એ કાળિયા ઠાકર બાપ દૂધ પીલે, મારે મોડું થાય છે, હજી ભેહુના પાવરા મોઢે છે, મારે હુવાનું વખત આવ્યું છે ને મને હે દ્વારકાધીશ છે ઠાકર બાપ દૂધ પી લે. હવે એને ખબર નથી કે દૂધ ખાલી લોટો લઈને ચડાવી આવવાનું હોય ને ભગવાન ને, ઈ કઈ ખબર નહીં. પછી બહુ એને હઠ કરીને પીધું નહીં દૂધ, પછી લીધી લાકડી. હું સમરણ તો કરું છું ને, મને વખત નથી આવતું કે મારો મોટો ભાઈ દૂધ ચડાવે એટલે હું નથી આવતો. અંદરનો ભાવ એનો સાચો હતો. લીધી લાકડી, એક હાથમાં બોઘરું, જમણા હાથમાં દાવા